જય માતાજી મિત્રો, અમે જઈ રહ્યા છે હવે દ્વારકાધીશના દર્શને. હવે અમારા મિત્રોને સાથે છે, આખું ગ્રુપ સાથે છે અને તમને વિડીયોમાં બતાવી રહ્યા છે કે અમે જઈ રહ્યા છે દ્વારકા. તો અમે અત્યારે પાછા રેલવે સ્ટેશને, જે અમદાવાદનું રેલવે સ્ટેશન છે, કેટલા તો પાટા છે, તમે કુદરતો ના આવ્યા તો જોઈ લેજો, કારણ કે હું તો પહેલી વાર આવ્યો છું પાટા અહીં. અને આ પણ સાધુ સંતો પણ અંબાજી દ્વારકા દર્શન કરવા જઈ રહ્યા છે. થોડી બોલવામાં ભૂલ્યા છે. વિડીયો પહેલી વખત બનાવ્યો, અમે બધા ગપશપ કરા રહ્યા હતા અને અમદાવાદના રેલવે સ્ટેશને ઉભા છે. અને તમે પણ આવો તો આવજો, કોઈક દિવસ બહુ મજા આવશે. અને દ્વારકાધીશ તો જે ના ફર્યું એનું જીવન નકમું છે, વસ્તી એમ કે છે, આપણે તો ખબર નહીં, પણ તો આપણે જઈ રહ્યા છે દર્શને. અને એ તો કહેવત વાત સાચી છે કે હુકમ હોય તો જ જવાય. અને મિત્રો, પછી અમારે આ મિત્રો થોડી સાથે વાતો કરી, પછી અમારે આ નિમેશભાઈ વિમલ મોજી એટલે જતા રહ્યા, થોડાક છેટા બે જણા હાલ્યા ને, એટલે એકલા બનાવીને ખાઈ રહ્યા છે. પછી અમે દિમાગભાઈએ કેમેરામાં આવી ગયા છે થોડી વાર, અને પછી અમે થોડો વસ્તીનો પણ સીન લઈ લીધો. પછી અમે અમારો આ બાજુમાં જુઓ, તમે પાટા જુઓ, પાટા બહુ કેટલા જાડા પાટા છે. આ નિમિષભાઈને હું કહું છું, પણ એક આધો પાટો લઈ લો, વસી બનાવવા, પણ પી કે ના હાલે માંથી. અને પછી અમે જોઈ લીધું આગળ વસ્તીનો કેમેરો, તમને શૂટિંગ કરીને બતાવી દીધું, કારણ કે વરસાદનો ટાઈમ છે અને વસ્તી પણ બોળી છે, એટલે કોઈ વરસાદ ટાઈમે કોઈ નીકળતા નહીં, કારણ કે જો વસ્તી બહુ બોળી છે. અને તમારે જો બહાર નીકળવું હોય તો પહેલી ટિકિટ રિઝર્વેશન કરાવવી પડે. અમે રિઝર્વેશન કરાવી દીધી છે, એટલે અહીંયા આવી ગયા છે. અને એક પછી લારી લઈને જાય છે, બહુ મહેનતી માણસ લાગે છે, અને મહેનતનું ફળ બધાને મળે છે. અને આ વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો તમને પણ. અને એમાં જોતા વર્ષે જોયા જતો તો બાયડીનો ઘરેથી ફોન આવી ગયો કે કેટલે પહોંચ્યા. આલ્યા અમે તો અમદાવાદમાં લબડા હરા, અને એમનો ફોન આવ્યો કે શું કરવા, શું નથી કરતા. અમે થોડીક બાયડી અમે બે જણા ગપશપ કરી નાખ્યું. પછી અમારી ગાડી આવી ગઈ રેલવે સ્ટેશન ઉપર. પછી એક ભાઈ કુલી લાલ શર્ટ વાળો દોડતો જાતો હતો, અને એ સેમન ઉપાડતો હતો. એમને એ પણ ગરીબ મોણા હોય છે, એટલે 10-20 રૂપિયા આલી જેવા તમે આવો તો સેમન એને ઉપડાઈ દેવો, એનું ઘરનું ચાલે. અને જોવા જતો પછી અમે અમારો ડબ્બો અમારા સામે આવતો હતો, અમે ડબ્બા સામે જતા હતા. પછી ફાઇનલી અમે પહોંચી ગયા ડબ્બામાં જઈને થોડું શૂટિંગ કરી લીધું. બાજુમાં એક બા બેઠા હતા, બાને પણ કેમેરામાં લઈ લીધા અમે. પછી બાજુમાં જોઈ લીધો, એક બાટલો પાણીનો લઈ લીધો, જે આગળ એક નિમિષભાઈ બેઠા હતા, અને આખું અમારું ગ્રુપ બેઠું હતું ત્યાં. અને પછી એક ભાઈ સામે આવતા હતા, પછી પાછળના છોકરા જે બેઠા હતા એમનું શૂટિંગ થોડું લઈ લીધું, એ પણ સારા હતા, વ્યક્તિ મદદગાર હતા. અમારી કોઈ મોજ દરિયા જે દ્વારકાધીશ જતા હતા. અને પછી થોડી વાર જોઈ લીધું, એટલે સામે એક છોકરો બેઠો હતો, એ પણ સારા હતા. બાજુમાં થોડું પણ પાટાનું શૂટિંગ લઈ લીધું અમે, અને ફાટક પણ આવી ગયો હતો ત્યાં. બાજુમાં જોયું તો રેલવે સ્ટેશનના પાટા હતા, કારણ કે ઓલું એન્જિન બદલે ને આપણે ધીરે ચેડી મોરી કરે ને, એનું પાટાનું થોડું લઈ લીધું. પછી અમે 50 રૂપિયા વાળી મગાવી લીધી આઈસ્ક્રીમ ખાઈને ઠંડા ઠોડ થઈ ગયા. અને પછી અમે નિમેશભાઈને જોયું તો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા અડધી. પછી વિડીયો યાદ આવ્યો, પછી વિડીયો અમે બનાવી નાખ્યો. અને પછી થોડું શૂટિંગ લઈ લીધું. ને આ બે બંનેનો પ્રેમ કેવો છે જુઓ તો ખરી, એક જ આઈસ્ક્રીમમાં બે ભેળો ખાય હરા. હું તો ગમે એવો પ્રેમ જ, ભેળો તો ના ભાવે મને, પણ આ બે નો પ્રેમ એવો હતો. એટલે પછી જોઈ લીધું અમે થોડું શૂટિંગ કરી નાખ્યું. પછી જોઈ લીધું તો અમે થોડી ગાડીમાં કરી નાખ્યું. દીપકભાઈ અમે નાખ્યું, હાય કરે છે, તમે પણ કોમેન્ટમાં હાય લખજો. અને નિમેશભાઈ તો અમારા ગરમ છે, થોડા નરમ ગરમ, એટલે એ પછી એવું કાંટાર કરે, બાકી હલાય નહીં, બરાબર. અને પછી જોવા લીધું તો થોડા બાલ હમા કરી નાખ્યા અમે. અને પછી જોવા જઈએ તો થોડી વાર જેવું એટલે કંટાળો આવતો હતો, ને આ બધા રમવા ટૂક્યા લૂડો, બરાબર, લૂડો રમવા ટૂક્યા. મને લૂડો રમતા આવડતું નથી, એટલે મેં થોડું શૂટિંગ કરી નાખ્યું. બહારનું જે દાડિયાનો પોણીનું બધું દેખાતું હતું. પછી એક મસ્ત સ્ટેશન આવી ગયું, ત્યાંનું રેલવે સ્ટેશન બહુ સરસ હતું, સુંદર, સાફ સફાઈ બહુ સરસ હતી. અને પછી જોયું તો મેં પછી આવીને જોયું તો પણ આ લોકો લૂડો જ રમતા હતા, કારણ કે ટાઈમ પાસ કરવો છે અને સફર લોબો હતો. અને રેલવે સ્ટેશનમાં થોડો કંટાળો આવતો હતો ગાડીની અંદર, એટલે તમે જાશો તો પણ થોડું ટાઈમ પાસ કરે એવું સામાન હારેલા હતો, કોઈ મોબાઈલ છે, કોઈ ગેમ છે, કોઈ ગમે તે. પછી અમે થોડો કેમેરો નાખી દીધો અમે ગાડીની બારે જોયું તો વળંકમાં ગોળી જતી હતી, મસ્ત ગાડી દેખાતી હતી. પછી જોઈ લીધો તો શાર્ટમાં દરિયો હતો, દરિયો પણ જોઈ લીધો તમે, દરિયો પણ બહુ સરસ નજારો લાગતો હતો. અને પછી અમે આખી ગાડીનો થોડો નજારો મેં તમને બતાવી દીધો. પછી થોડી વાર જોયું એટલે અમે આવી ગયા ડાયરેક્ટ જ થોડુંક વાર જોયું એટલે અમે આવી ગયા થોડેક બાર. જોઈ લો તમે, આ થોડી વાર છે, આવી ગયા જુઓ. પછી અમે પહોંચી ગયા છે દ્વારકાધીશ. પછી અમે થોડી વાર રહીને અમે કરી નાખી રિક્ષા વાળા ભાઈ પણ સરસ હતા, ત્યાંના જ હતા, ભરવાડ હતા, બહુ સરસ માણસ હતા, અમને મળી ગયા ત્યાં. અને પછી અમે કીધું લઈ જવાનું છે એક હોટલ. પછી અમે ધીરે ચાલ્યા. આગળ એક રિક્ષા પડી હતી, બાજુમાં એક ડોહોબા જતા હતા, રિક્ષાઓ પણ ઘણી બધી પડી હતી. અને આગળ દીપકભાઈ ગપચપ કરતા હતા, જે ભરવાડ જે હતા એ રિક્ષા ડ્રાઈવર, એમણે પણ થોડું અમને સમજાય, અહીંથી અહીં ફરવાનું છે. કાલે પણ એમને રિક્ષા લઈ જવાની છે ફરવા, તે માટે બધું નક્કી કરતા હતા અમે. અત્યારનું તો મેં કીધું ભાઈ અત્યારે તો પોકો. પછી મહારાણા પ્રતાપનો ફોટો આવી ગયો ત્યાં, સરસ લાગતો હતો નજારો. પછી અહીંયા બધું બગીચા જેવું જ હતું. જુનાગઢ જુઓ
કે દ્વારકાધીશ જો બધું એમ કે ભગવાનનો જે વાસ છે જ્યાં જ્યાં ત્યાં બધું સરસ જ લાગે, હરિયાળી જ લાગે. ત્યાંના માણસો દુઃખી નથી. ભગવાન માતાજી એમને ખૂબ આપે છે અને સેવા પણ કરે છે. ત્યાં પણ ખૂબ આપે છે અને સરસ નજારો પણ હોય છે. તેમાં શૂટિંગમાં લેવો પડે છે. યુટ્યુબમાં આ શૂટિંગ સરસ લાગશે તે માટે અમે લઈ રહ્યા છીએ. અને પછી અમે આવી ગયા, ફાઇનલી અમે આવી ગયા છે, ધીરે ધીરે જઈ રહ્યા છે. ત્યાં પછી આવી ગયો એક સરસ જે કૃષ્ણ ભગવાનનું ત્યાં પણ નાનું મંદિર, ત્યાંની પણ થોડી કહાની હતી હશે, મને ખબર નહીં, કારણ કે પછી આપણે જોઈ લઈશું કે ત્યાંની શું કહાની હતી. પછી અમે ધીરે ધીરે આગળ વધ્યા. પછી આવી ગયા હોટલે. નિમેશભાઈ ઉતરી ગયા, દીપકભાઈ ઉતરી ગયા, અને પછી રિક્ષા ડ્રાઈવર ભાઈ ઉતરી ગયા. ત્યાં અમે નક્કી કરતા હતા કે રૂમનું ભાડું શું લેશે, કારણ કે નાઇટ રોકાવા માટે તો રૂમ જરૂરી છે. ત્યાં બધા માણસો સારા નહીં હોતા, બારે ઓટલા પણ ના હોઈ રહેતા, પૈસા ના હોય પૈસા લઈને જાતું, કારણ કે રૂમ હોય સેફટી છે.